હવે કન્યા વરરાજાના ગળામાં હાર પહેરાવે. વંદના, તું મારી સાથે ચલ, મારે અગત્યની વાત કરવી છે. પણ અત્યારે ક્યાં જવું છે તમારે? વંદના, તું સાચું હશે કે ખોટું હું તરત સમજી જાઉં છું. સમજી? બાજુમાં આવ અને મને હકીકત કે. આ બધું શું ચાલી રહ્યું છે વંદના? હે, તું શેની વાત કરો છો? બધું બરાબર તો ચાલી રહ્યું છે. એની વાત કરો છો? અરે તું જુઠ્ઠું કેમ બોલી? આ કયા રિવાજો ને નિયમો છે આપણા કે આપણે એમ સિંદૂર ના ભરાય ત્યાં સુધી દીકરીનું મોઢું નથી બતાવવાનું? હે, ઓ તમે એની વાત કરો છો? એ તો મેં બાધા રાખી હતી કે રૂપાનું મોટા પરિવારમાં નક્કી થશે ને તો લગ્નના દિવસે હું એનું મોઢું કોઈને નહીં બતાવું એમ. રૂપા દીકરા, હવે કેમ અટકી ગઈ? તારા થનાર વરરાજાને હાર તો પહેરાવ. મને લાગે છે કંઈક તો થયું છે, એટલે જ રૂપા હાર નથી પહેરાવી રહી. ચાલો, આપણને બોલાવે છે. રૂપા દીકરા, તને કહું છું, હવે વરરાજાને હાર પહેરાવ. કઈ રીતે અમને હાર પહેરાવું? આ કેવો સમય છે ઈશ્વર! બેટા પહેરાવ હાર. આમ શુભ સમય વીતવા ન દેવાય દીકરા. માં, તારા કહેવાથી હું હાર તો પહેરાવી દઈશ, પણ આ હાર પહેરાવામાં જ મારી હાર છે. તમારા હાથ કેમ ધ્રુજી રહ્યા છે? તમે હજુ પણ નર્વસ છો? પંડિતજી, લગનની વિધિ જરા ફટાફટ પતાવો. પતિ રે બ્રહ્મા, પતિ રે વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ તે પતવે નમઃ. બ્રો, અત્યારે જે પોસ્ટ ટ્રેન્ડમાં છે એ પોસ્ટ તો થવો જ જોઈએ. રૂપા, ચાલ તું પણ હાથ જોડીને ઊભી રહે. જુઓ દર્શક મિત્રો, લાગે છે ને એકદમ રામ અને સીતાની જોડી. તો વરવધુએ એકબીજાને હાર પહેરાવી દીધા છે. અને બીજી બધી લાઈવ અપડેટ્સ જોવા માટે જોતા રહો અમારી ચેનલ DNN. તું આખું શૂટિંગ ચાલુ રાખ, મારે રાહુલ સર સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. હવે કન્યાના પિતા ગિરીશભાઈ હસ્તમેળાપની વિધિ માટે અહીંયા પધારે. રાહુલ સરે તો કીધું હતું કે અહીંયા કઈ મોટો ધડાકો થવાનો છે.
એ તો બધું નોર્મલ ચાલી રહ્યું છે. ગિરીશભાઈ, તમારી લાડકી હવે ઓફિશિયલી અમારા ઘરની લક્ષ્મી થવા જઈ રહી છે. પપ્પા પ્લીઝ રોકાઈ જાઓ. આ કન્યાદાન મારું છે જ નહીં. અને રિંકુ તું ક્યાં રહી ગઈ? પ્લીઝ જલ્દી આવ. अधेति नामाहं नाम्नीम् इमा कन्या भगिनीम् सुस्नाता यथा शक्ति अलकृताः गन्धादि अर्चिता સિદ્ધાર્થ કુમાર, युगछन्दा प्रजा મારી દીકરીની જવાબદારી હવે તમારા ભરોસે છે. આઈ પ્રોમિસ યુ, તમારી દીકરીને હું કોઈ પણ તકલીફ નહીં આવવા દઉં. જો રિંકુ જલ્દી રૂપા દીદીને નહીં લાવે તો આ ખોટા લગ્નનું બંધન મને જીવતી સળગાવી દેશે. વાહ, હસ્તમેળાપ થઈ જશે. હવે અસલી ડ્રામા તો ત્યારે થશે જ્યારે ઘરે જઈને આ ઘૂંટો ખુલશે. હે ઈશ્વર, આ અઘરી પરીક્ષામાંથી મારો છુટકારો કર. મારો જીવ હવે ગળે આવી રહ્યો છે. અત્યાર સુધી જેટલાને પણ પૂછ્યું બધા ના પાડે છે. કોઈએ રૂપા દીદીને નથી જોઈ. તું હિંમત ના હારીશ રિંકુ, તને તારી દીદી મળી જશે. હિંમત હારવાનો સવાલ નથી પિન્ટુ. અત્યારે મંડપમાં શું થઈ રહ્યું હશે હું વિચારી પણ નથી શકતી. એક કામ કર ને, રૂપાજીને ફરી એકવાર ફોન લગાવી જો. કદાચ નસીબ જો કે એમનો ફોન ઓન થયો હોય. ભગવાન કરે ફોન લાગી જાય, નહીતર હું સ્વાતિ દીદીને આપેલું વચન કેવી રીતે પાડીશ? મને લાગે છે આને જાણી જોઈને ફોન બંધ કરી દીધો છે. હવે શું કરીશું? હવે અહીંયા ઊભા રહીને ટાઈમ બગાડવાનો કોઈ અર્થ નથી. ચાલ નીકળીએ. પણ આપણે જઈશું કઈ બાજુ? હું લઈ જાઉં છું ને, તું બેસ. આજે તો રૂપા દીદી પાતાળમાં પણ હશે ને તો પણ હું એને પકડીને મંડપમાં લઈ આવીશ. ચાલ. આ હાથ રૂપાનો નથી, આ હાથ તો રાત દિવસ મહેનત કરતી મારી દીકરી સ્વાતિનો છે. હે ઈશ્વર, આ બધું શું થઈ રહ્યું છે? હવે ગિરીશભાઈ, દીકરીનો હાથ જમાઈને હાથમાં આપો. પપ્પા મને માફ કરી દેજો. આજે જે કર્યું છે એ ફક્ત મારી મજબૂરી છે. વનિતાબેન, રંજનબેન, તમે કેમ ઊભા છો? પ્લીઝ બેસો ને. ના ના, અમે અહીંયા ઠીક છીએ. શારદાબેન, આપણે વિધિમાં ધ્યાન આપીએ. અને પપ્પા કેમ આવી રીતે જોઈ રહ્યા હશે? સાંભળો છો? દીકરીનો હાથ કુમારના હાથમાં આપો. हम सूरज अथा मुनि कोरन मैं तू पूनम मेरा तन थी
જુદા ભલે આપણે પણ મનની એક જ જાત છલકે તો ગાગર ને મલકે તો સાગર નમી જાય તો હૈયું મેં ગમી જાય તો હાથ મનમેળો 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 મનમેળો. તમે લોકો ચિંતા ના કરશો, તમારી દીકરીનો હાથ સેફ હાથમાં છે. હું એને ક્યારેય દુઃખ નહીં પડવા દઉં. છોકરો બહુ સરસ છે ને, પણ આ વંદના બેનનો આવો કેવો રિવાજ? દીકરીનું મોઢું જ નથી બતાવતા. મેં તો સાંભળ્યું તું છોકરી તો ધૂપરૂપના અંબાળ છે. એમ? એ તો ચહેરો જોયા પછી ખબર પડી જશે. લગ્ન પત્યા પછી નિરાતે એનું મોઢું જોજો. મારી ભાણી ચાંદને શરમાવે ને એટલી સુંદર છે. વંદના, તું મારી સાથે સાઈડમાં આવ. મારે તારું કામ છે. પણ ચાલો. સિદ્ધાર્થભાઈના ફોઈ આવે અને છેડાછેડી બાંધવાની વિધિ સંપન્ન કરે. આ ગાંઠ તો હું એવી મારીશ કે ના ખુલશે ના સુખ આપશે. સિદ્ધાર્થની હાલત ના સહેવાય કે ના રહેવાય એવી થઈ જશે. હવે તો છેડાછેડી પણ બંધાઈ ગયા. રૂપા દીદી, તું ક્યાં છે? પ્લીઝ જલ્દી પાછી આવ, નહીં તો આ લગ્ન મારો જીવ લઈ લેશે. બસ એકવાર સિદ્ધાર્થના છોકરી સાથે લગ્ન થઈ જશે પછી બાજી મારી જ છે. દીદી, ત્યાં બહુ ખોટું કર્યું છે. કેમ અમને આવી રીતે મુશ્કેલીમાં મૂકીને ચાલી ગઈ? વંદના, અત્યારે ને અત્યારે મને સાચું કહી દે, આ બધું શું ચાલી રહ્યું છે? એનો શું ચાલી રહ્યું છે? અહીંયા તો મસ્ત મજાના લગ્ન ચાલી રહ્યા છે. મસ્ત મજાના લગ્ન ચાલી રહ્યા છે. મને સાચે સાચું કહી દે, ઘૂંટાની પાછળ કોણ છે? આમને ખબર પડી ગઈ લાગે છે કે મંડપમાં સ્વાતિ છે. જવાબ આપ વંદના. કોણ હોય? રૂપા જ હોય ને. આવા સવાલો શું પૂછો છો તમે પણ? એ ના ભૂલ વંદના, હું એ લોકોનો બાપ છું. મારી દીકરીઓના સ્પષ્ટથી જ મને ખબર પડી જાય કે કોણ છે ને કોણ નહીં. આ બધો તમારો વહેમ છે, બીજું કઈ નથી. વંદના, એ હાથ રૂપાનો નહોતો. એ હાથ મારી સ્વાતિનો હતો. હસ્ત બેડા સ્વાતિનો થયો છે. બોલ, સ્વાતિ ત્યાં શું કરે છે? હવે આમની આગળ જૂઠું નહીં બોલી શકાય. જવાબ આપ. જવાબ આપ. ચડવાનું બંધ કરને જવાબ આપ. રૂપાની જગ્યાએ સ્વાતિ ત્યાં મંડપમાં શું કરે છે? તો બીજું શું કરું? જેને મેં માથે ચડાવી હતી ને એને મારું નાક ને
માથું કાપી નાખ્યું અને ભાગી ગઈ. શું બોલે છે વંદના? હકીકી એટલે જે રૂપા માટે હું આખી દુનિયા સામે લડતી હતી ને એ જ આપણને રસ્તા પર લાવીને ચાલી ગઈ. મેં તને પહેલા જ કહ્યું હતું વંદના, જે ઘરના પાયામાં જ પાપ અને પ્રપંચ હોય એ ઘરની આબરૂ ક્યારેય સલામત ના રહી શકે. શું કરું ને એ મને સમજાતું નતું. એટલે એક દીકરીના ગુનાની સજા બીજી દીકરીને આપીને ઘોર પાપ કર્યું છે વંદના, ઘોર પાપ કર્યું છે. આ પાપ નથી, આ આપણા ઘરની આબરૂ બચાવવા માટે આહુતિ આપી છે. આહુતિ નથી, એક જીવતી દીકરીની કબર ખોદવાનું કામ કર્યું છે તે વંદના. હલો રંજન, લગ્નની વિધિ બરાબર શરૂ થઈ ગઈ ને? હા ભાભી, હા બધું બરાબર ચાલી રહ્યું છે. હસ્તમેળાપ પણ થઈ ગયો છે. ચલો સારું છે, બધી વિધિ શાંતિથી પતે તો સારું. ડોન્ટ વરી ભાભી, તમે ચિંતા ના કરશો. તમે મને એમ કહો કે મમ્મીની તબિયત કેવી છે? ઠીક છે, ડૉક્ટર હમણાં જ ગયા. બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું એટલે જરા ચક્કર આવી ગયા હતા ને પડી ગયા હતા, પણ ચિંતા નહીં કરતા, હવે ઓકે છે. હું અત્યારે વિધિમાં જઉં છું, પછી વાત કરું. હા, મનીષા ભાભી, તમારા માટે તો જબરદસ્ત સરપ્રાઈઝ છે. બસ એકવાર સિંદૂર લાગી જવા દો, પછી જોઉં છું કે તમારો દીકરો જે સો કોલ્ડ ઇમેજની વાતો કરે છે એની ઇમેજનું શું થાય છે. મારા દીકરા અને દીકરીનો હક છીનવ્યો છે ને, તો હવે જુઓ હું શું કરું છું. રૂપા, હમ અચાનક ગાડી અહીંયા કેમ રોકાવી? રાહુલ, સામેની ગલીમાં જો મંદિર છે, ચાલ ને આપણે ત્યાં જઈને મેરેજ કરી લઈએ. મેરેજ? પણ આટલી ઉતાવળમાં ને આવી જગ્યાએ? હાસ તો વળી, તું ચિંતા ના કર, હું બધું જ પ્લાન કરીને આવી છું. પાછળ બેગ જો. આ બેગ જોઈને હું શું કરું? હું ઘરેથી નીકળતી વખતે આમાં બધું જ સોનું અને કિંમતી વસ્તુઓ લઈને આવી છું. ઓ માય ગોડ, તું તો બહુ સ્માર્ટ નીકળી રૂપા. આ તો એવું થયું કે ઘર પણ મારું અને સામાન પણ માર. બસ એકવાર આપણા મેરેજ થઈ જશે ને, પછી કોઈની તાકાત નથી કે આપણને અલગ કરી શકે. રાઈટ રૂપા, દિવસના સપના સાચા પડે એ વાત તો બરોબર છે, પણ ઘણી વાર દિવસના સપના સૂરજના તડકામાં બળી જતા હોય છે. મંડપમાં અત્યાર સુધીમાં બધાને ખબર પડી ગઈ હશે ને બધું? એ તો ન્યૂઝ ચેનલની હેડલાઇન આપણને બધું જ કહી દેશે. ચાલ હવે જલ્દી, કોઈ આપણને જોઈ જાય એ પહેલા આપણે જલ્દી ફેરા ફરી લઈએ. એક મિનિટ રૂપા, હું અત્યારે તારી સાથે લગ્ન નહીં કરી શકું. આ શું બોલી રહ્યો છે રાહુલ? આ રિંકુ કેમ હજી સુધી નથી આવી? શું દીદીનો કોઈ અતો પતો નહીં મળ્યો હોય?
આવી રીતે શું જોઈ રહ્યા છો? ખબર નહીં પણ મને એવું લાગે છે કે કંઈક લોચો છે. યારા, હવે શુભ સમયે કેમ આવું બોલે છે? માસી મને જે ફીલ થયું એ મેં કહ્યું.